નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરી મહત્વના સમાચાર પર. તો સુરેન્દ્રનગર બાળકીને જીવથી દાટવા મામલે કાર્યવાહી થઈ છે. તાલુકા પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. ધાંગધ્રાના હરિપર પાસે જંગલમાં બાળકીને દાટી હતી. બાળકીની નાની પાડોશીઓ સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. માતાની તબિયત સારી ન હોવાથી સારવાર હેઠળ છે. લગ્ન વગરના પ્રેમ સંબંધમાં બાળકીનો જન્મ થયો હતો. બાળકીની નાની પાડોશી સાથે દાટવા જંગલમાં ગઈ હતી. બાળકીની નાની મજુબેન કોડીની પોલીસે ધરપકડ કરી છે. પાડોશી હરજી કોડી અને પીલુબેન દેવી પૂજકની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ બાળકીને દાટવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. નાની અને તેના પડોશીએ આ સમગ્ર બાબતમાં સંડોવણી હતી અને બધાની જ અટકાયત કરવામાં આવી છે. ત્રણેયની અટકાયત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર બાળકીને જીવતી દાટવા મામલે કાર્યવાહી કરાઈ છે. તાલુકા પોલીસે 3 કુલ આરોપીની ધરપકડ કરી છે. ધાંગધ્રા હરિપર પાસેનો આ બનાવ છે. જંગલમાં બાળકીને દાટી હતી. બાળકીના નાની અને પાડોશીઓ સહિત 3ની ધરપકડ કરાઈ છે. માતાની તબિયત સારી ન હોવાથી સારવાર હેઠળ છે. લગ્ન વગરના પ્રેમ સંબંધ બાળકીનો જન્મ થયો હતો. આ મુદ્દે વધુ વિગત આપવા માટે કેટીવી ચેનલ હેડ ભૌમિક વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. ભૌમિક, બાળકીને જીવતી દાટવાના મામલે આ સમગ્ર બાબત સામે આવી છે, શું વધુ વિગત? બિલકુલ કિરણ, આપને જણાવી દઉં કે ગઈકાલે ધાંગધ્રા પાસેનું હરિપર છે, ત્યાંના એક હનુમાન મંદિરની પાછળથી એક નાની એટલે માસૂમ બાળકી મળી આવી હતી અને તેને જમીનમાં દાટવામાં આવી હતી, પણ તેનું મોઢું બહાર હતું, તેને કારણે તે બાળકી જીવતી હતી. ત્યારબાદ તે બાળકીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલે એક ફરિયાદ દાખલ કરી હતી અને તપાસના અંતે પોલીસે કુલ લોકોની ધરપકડ કરી છે. માતા છે તે અત્યારે હોસ્પિટલમાં સારવાર એટલે કે તેની તબિયત સારી નથી, તેથી તેની અટકાયત કરવાની બાકી છે. તેના સિવાય તેના નાની અને તેના પાડોશીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જે તપાસમાં ખુલાસો કર્યો છે, પોલીસનું કહેવું છે કે આ લગ્ન વગરનો પ્રેમ સંબંધ હતો અને એમાં બાળકીનો જન્મ થતા આ બાળકીની માતાએ જ તેના પાડોશીઓ સાથે અને તેના નાની સાથે મળી અને તેને જીવતી દાટી દીધી હતી. તો ધાંગધ્રા પોલીસે માત્ર 24 કલાકના અંતરમાં જ આ ભેદ ઉકેલી નાખ્યો છે. આ બાળકી મળી આવવાથી આખા ગુજરાતમાં ચર્ચા હતી કે આ માસૂમ બાળકીનો શું વાત છે, પણ બાળકી અત્યારે જીવિત છે. તેને વધારે સારવાર માટે ધાંગધ્રાની એક સરકારી હોસ્પિટલમાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી છે. હાલ એવું પણ કહેવાય રહ્યું છે ભૌમિક કે અત્યારે બા જે સારવાર નીચે છે તે પણ ત્યાં હાજર હતી અને તે પણ આ ઊભી જોતી હતી આ સમગ્ર બાબત. જે આપનો સવાલ ફરી એકવાર કહેશો? જે અત્યારે જે બાળકીની માતા છે તે પણ આ તમામ બાબતે જાણકાર હતી અને આ જ્યારે તેને દાટવામાં આવી ત્યાં તે પણ હાજર હતી અને ઊભી આ સમગ્ર બાબત જોઈ રહી હતી. બિલકુલ, જે બાળકીની માતા છે તે અત્યારે હોસ્પિટલમાં છે. પોલીસના કહેવા મુજબ તેમની તબિયત સારી નથી, તેથી તેને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. તેની અટકાયત કરવાની બાકી છે. બીજું કે જયારે બાળકીને દાટવામાં આવી ત્યારે તેની માતા અને તેના નાની બંને રસ્તા ઉપર ઉભા હતા કે જેથી કોઈ આવે તો તેને ખ્યાલ આવે. એટલે મતલબ આખી ઘટનાથી તે સમગ્ર રીતના વાકેફ હતી અને આખું જે ષડયંત્ર હતું બાળકીને જે દાટી દેવાનું તે તેની માતા તેની નાનીએ જ રચ્યું હતું. તેમાં તેના પાડોશીઓનો સાથ મળ્યો હતો. તો આખી ઘટનાથી તે વાકેફ હતી, છતાં તે પોલીસને ગેરમાર્ગે દોરતી રહી. જ્યારે પોલીસે ગઈકાલે સાંજના પરિવારની કડક પૂછપરછ હાથ ધરી ત્યારે આખો સમગ્ર મામલો સામે આવ્યો અને ત્યારબાદ પોલીસે આ 3 લોકોની ધરપકડ કરી છે. જી ભૌમિક, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર. તો બાળકીને દાટી દેવાના મામલે નાની માતા અને પાડોશીની જે કાવતરું હતું તે આ સમયે આવ્યું છે અને 3ની અટકાયત કરાઈ છે. હાલ માતા છે તે સારવાર લઈ રહી છે. તબિયત સારી ન હોવાથી સારવાર લઈ રહી છે. સમગ્ર બાબતે માતા પર જાણકારી હતી. માત્ર પ્રેમ પ્રકરણમાં બાળકીનો શું વાંક? બાળકીને જન્મ આપ્યા બાદ તેને જીવતી દાટી દેવામાં આવી હતી. માતાની તબિયત સારી ન હોવાથી હાલ સારવાર લઈ રહ્યું છે. આગળની તપાસ હાથ ધરાઈ છે. લગ્ન વગર પ્રેમ સંબંધમાં બાળકીનો જન્મ કરાયો. બાળકીની નાની પાડોશી સાથે દાટવા જંગલમાં પહોંચી આ સમગ્ર બાબત સામે આવી છે અને જેને લઈને પોલીસે પૂછતાછ હાથ ધરી છે. મજુબેન કોડીની પોલીસે ધરપકડ કરી છે. પાડોશી હરજી કોડી અને પીલુબેન દેવી પૂજકની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના રાક્ષસને પણ શરમાવે તેવું માણસે કરેલું કૃત્ય સામે આવ્યું છે. માતાએ 3 લોકો સાથે મળી અને 3 દિવસ બાળકીને જંગલમાં દાટી, જે અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી છે. કારણ કે ધાંગધ્રાના હરિપર ગામની સીમમાં માલધારી પશુ ચરાવવા ગયા હતા. તે બાળકનો અવાજ સાંભળતા તેઓ નજીક ગયા અને જમીનમાં જે દ્રશ્ય જોઈ હચમચી ગયા હતા. કારણ કે આ દ્રશ્ય જોઈને કોઈ પણ વ્યક્તિ હચમચી જાય, જેને લઈને
અડધી દાટેલી હાલતમાં આ બાળકી મળી આવી. આ દ્રશ્ય જોઈ માલધારીએ જાણ કરતા અન્ય લોકો પણ દોડી આવ્યા. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. જોકે નિષ્ઠુર જનેતા બાળકીને જીવતી રાખવા માંગતી હતી. એ રીતે તેને બાળકીનો શ્વાસ લઈ શકે એ માટે બોજ જમીનમાં બહાર રાખ્યું હતું અને બાકીના અંગો દાટી દીધા હતા. અને બાકીના અંગો દાટી દેતા જ આ ચોંકાવનારો બનાવ સામે આવ્યો. લગ્ન વગર પ્રેમ સંબંધમાં બાળકીએ જન્મ આપી બાળકીની માતા પાડોશી મહિલા સાથે ત્યાં હતી અને માસૂમ બાળકીને નાની સાથે માસૂમને જીવિત દાટવા જંગલ પહોંચી હતી. આ ચકચારી કેસમાં ધાંગધ્રા તાલુકા ના જે આગળના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આગળના જે પોલીસ અધિકારીઓ છે તે તપાસ હાથ ધરી રહ્યા છે. મારું નામ મોહનભાઈ વજાભાઈ રબારી, હું હરિપુર રહેવાસી હું. મને કુકાભાઈ અને નરસિંહભાઈ બે મને ફોન કર્યો માલધારીએ કે આવું કંઈક બાળક જેવું રોવે છે જંગલની અંદર, તમે ફટાફટ આવો. હું અને મિતુલ પટેલ અને બીજા 2-3 જણ ફટાફટ અહીંયા ગયા. તરત જ અમે પોલીસને જાણ કરી તો બાળકીને માટીમાં દાટેલી હતી અને માથા પથ્થર મૂકેલા હતા. તો એ પછી અમે બધું હટાવી અને 108 અને પોલીસ તરત આવી અને તરત જ અહીંયાથી લઈ અને અમે સરકારી દવાખાને આવ્યા. અત્યારે સ્વસ્થ દેખાય છે. આગળ ઉપરનું રિપેર કરવાની વાત ચાલે છે સુરેન્દ્રનગર. ગઈ રાત્રિના વોટ્સએપ દ્વારા એક મેસેજ સર્ક્યુલેટ થયેલો, જેમાં એક ઈસદરાના જંગલમાં, ધાંગધ્રા તાલુકાના ઈસદરાના જંગલમાં કોઈ બાળકીને દાટી ગયેલ છે તે મુજબનો વિડીયો તથા તે મુજબની મેટર પ્રસારિત થયેલ, જે આધારે તુરંત જ ધાંગધ્રા તાલુકા પીઆઈ ડીડી ચાવડાને સંપર્ક કરી તાત્કાલિક સ્થળ ઉપર ટીમ મોકલતા ત્યાંથી બાળકીને રેસ્ક્યુ કરીને 108ની ટીમ સાથે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને અજાણ્યા માણસો વિરુદ્ધ જીવતી બાળકીને ત્યજી દેવાનો અંગેનો ગુનો દાખલ કરી પીઆઈ ડીડી ચાવડા તથા તેની ટીમના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આ બાબતે તપાસ તજવીજ હાથ ધરતા એવું જાણવા મળેલ કે ઈસદરા ગામના હરજીભાઈ રાયસિંગ સરવાડિયા તથા તેમના પત્ની તથા તેમના પુત્રીએ આ તાજી જન્મેલી બાળકીને પોતાની આબરૂ જવાની બીકે જંગલમાં દાટી દીધેલ હોવાનું માલુમ પડેલ, જેમના વિરુદ્ધ પુરાવા એકત્ર કરીને તેમને અટક કરવા માટે થઈને નોટિસ આપેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. સર, કયા કારણસર દીકરીને દાટી છે? કોઈ પ્રેમ સંબંધમાં પોતાની આબરૂ ન જાય તે બીકે છુપાવવા માટે થઈને આ કૃત્ય કરેલું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે.